જ્યાં શિક્ષણ મળે છે રસપ્રદ ને ડર જાય છે દૂર, કે જ્યાં શિક્ષણ મળે છે રસપ્રદ ને ડર જાય છે દૂર, ચાલો શીખીએ ચેનલ પર સ્વાગત છે આપનું ભરપૂર। કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયોમાં આપણે ધોરણ 6 ગુજરાતી એનો પાઠ નંબર 1 પેલો પર્વત તારા એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જે છે એ જોવાના છીએ। તો ચાલો શીખીએ। સર્વપ્રથમ આપણે વાતચીતના પ્રશ્નોથી શરૂ કરીએ। તો વાતચીતના પ્રશ્નોમાં એવી રીતે લખવાનું હોય વિદ્યાર્થી મિત્રો કે વાતચીતના પ્રશ્નો જે છે એ બધા આપણે આપણી રીતે પોતાની રીતે લખી શકીએ છીએ, બરોબર। આ જે મેં આપ્યા એ તમને માત્ર એક ઉદાહરણ સ્વરૂપે આપેલા। જો તમે તમારી રીતે લખવા હોય તો તમે લખી શકો છો। એમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો એનો જવાબ મેં લખેલો છે કે આપણે ભગવાનનો આભાર માનવા, શક્તિ અને શાંતિ મેળવવા માટે પ્રાર્થના કરીએ છીએ। બીજો પ્રશ્ન, તમે ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ? બરોબર, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ? જો અહીંયા તમારે તમારી રીતે તમે લખી શકો છો, તમને જે સ્થળે જવું ગમતું હોય કુદરતી સ્થળ તે તમારે લખવાનું છે। જો અહીંયા મેં લખેલું છે કે મને પર્વતો અને નદીઓ જેવા કુદરતી સ્થળોએ જવું ગમે છે કારણ કે તે શાંત અને સુંદર હોય છે। પ્રશ્ન નંબર 3, મેઘધનુષ વિશે તમે શું જાણો છો? તો મેઘધનુષ વિશે તમે જે જાણતા હોય એ તમે લખી શકો છો। અહીંયા મેં લખેલું છે કે મેઘધનુષ વરસાદ પછી આકાશમાં દેખાતો રંગનો પટ્ટો છે, તેમાં 7 રંગ હોય છે। હવે કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે 7 રંગ કયા કયા હોય છે, બરોબર। આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો અહીંયા જવાબ લખેલો છે કે આ બધા કુદરતી રીતે બને છે। નદી પર્વતોમાંથી નીકળે છે, સરોવર જમીનમાં પાણી ભરાવાથી બને છે, દરિયો વિશાળ પાણીનો ભાગ છે અને પર્વત જમીનના ટેકરાઓ છે, બરોબર। પ્રશ્ન નંબર 5, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? આપણે આપણીથી મોટા હોય ને આપણે તું ન કહી શકીએ, પણ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ? તો એનું મેં લખેલું જવાબ કે ઈશ્વર આપણા સૌથી નજીકના અને પ્રેમાળ છે, તેથી આપણે તેને તું કહીને સંબોધી શકીએ છીએ। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો। જો અહીંયા ઉદાહરણ એક આપેલું છે, પહેલું જ તે કે દરિયો, જો એક કોષ્ટક આપેલું પેલા એ સમજી લઈએ। દરિયો, સૂર્ય, મેઘધનુષ, સિંહ, નદી, રંગ, વિશાળ, ત્રાડ, કાંઠો, આકાશ, ગરમી, પ્રવાહ, વરસાદ, ખારાશ, આવા બધા નામો લખેલા છે। ઉદાહરણ આપેલું જો અહીંયા સાઈડનું જે બોક્સ છે ને એમાં કે ક, પછી 2 અને પછી આવી રીતના 3 ભેગા થયા છે એટલે શું થાય જુઓ તો કમાં શું આપેલું છે? કમાં દરિયો આપ્યો છે, બરોબર। 2 માં શું આપ્યું છે? તો બીજી હરોળમાં 2 નંબર ઉપર આપ્યું છે વિશાળ, અને ત્રીજી હરોળમાં 3 આપેલો છે, બરોબર। તો માં ખારાશ છે, તો આપણે જુઓ દરિયો, વિશાળ અને ખારાશ આ 3 શબ્દો થયા, બરોબર। બધા એકબીજા સાથે જોડાય, કંઈક ને કંઈક જોડાય એવી રીતના 3 શબ્દો છે। હવે એવી જ રીતે આપણે જે રીતે કંઈક ને કંઈક સંબંધ હોય એવી રીતના આપણે શબ્દો જોડ કરવાની છે। જો અહીંયા મેં લખેલું છે કે ખ 5 જો અહીંયા ખ જે છે એમાં સૂર્ય છે, 5 જે છે એ આકાશ છે કારણ કે સૂર્ય આકાશમાં હોય, અને એટલે ગરમી, ગરમી કોના સાથે સંકળાયેલી હોય, જોડાયેલી હોય? તો કે સૂર્ય સાથે હોય। પછી ગમાં શું કર્યું છે? ગ એક ઈ, જો ગ મેઘધનુષ છે, પછી એકમાં શું છે? રંગ છે, અને ઈ જો અહીંયા મોટો ઈ છે, બરોબર। મોટા ઈમાં આપે વરસાદ છે, કારણ કે વરસાદ પછી મેઘધનુષ દેખાય એટલે જોડાયેલું જ છે બંને એની સાથે। પછી ઘ છે એમાં સિંહ લખેલું છે, તો ઘ 3 ઈ, બરોબર, નાનો ઈ, તો જે ઘ છે એ સિંહ, પછી 3 નંબર ઉપર ત્રાડ, અને ઈ જે છે એ કેશવાળી। પછી લખેલું જો ચ 4 ચમાં નદી છે, બરોબર। પછી 4 નંબર ઉપર છે કાંઠો, અને આ ઉપર છે પ્રવાહ। તો જો નદી, કાંઠો અને પ્રવાહ આ ત્રણેય કંઈક ને કંઈક સંબંધ ધરાવે છે। હવે કરવાનું છે શું સમજી લેજો કે ઉદાહરણ મુજબ શબ્દ જોડ તો આપણે બનાવી લીધી, હવે એના વાક્યો બનાવવાના છે। જો આ શબ્દ જોડ બનાવી, એ ત્રણેય શબ્દો આવતા હોય, આપણે જે જોડ બનાવી એવા ત્રણેય શબ્દો આવી જતા હોય એવી રીતના વાક્યો બનાવવાના। જો અહીંયા મેં બનાવેલું છે, પેલું ઉદાહરણ આપેલું છે
કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે મીઠું પકવીએ છીએ. જો અહીંયા વિશાળ આવી ગયો, પછી દરિયો આવ્યો અને ખારાશ શબ્દ જે છે એ આ ત્રણેય શબ્દો આવી ગયા. બરોબર. એવી જ રીતે મેં આગળના શબ્દોના પણ વાક્યો બનાવેલા છે કે સૂર્ય આકાશમાં તપતો હતો તેથી ગરમી ખૂબ હતી. બરોબર. આમાં જો સૂર્ય આવી ગયો, પછી આકાશ આવી ગયું, પછી ગરમી આવી ગયા, ત્રણેય વસ્તુ આવી ગઈ. પછીનું વાક્ય આપેલું છે કે વરસાદ પછી આકાશમાં રંગબેરંગી મેઘધનુષ દેખાયું. એના પછીનું વાક્ય કે સિંહે ત્રાડ પાડી અને તેની કેશવાળી હલી. કેશવાળી એટલે કે એના જે માથાના વાળ હોય, બરોબર, સિંહ ઉપર બહુ ઘટાદાર વાળ હોય, એને કેશવાળી કહેવાય. પછી એનું વાક્ય આપેલું છે કે નદીનો પ્રવાહ કાંઠા તરફ આગળ વધતો હતો. હવે પ્રશ્ન નંબર 3, નીચે મુજબ શબ્દ જોડી બનાવો. જો નીચે મુજબ આપણે શબ્દ જોડ બનાવવાની છે. ઉદાહરણ આપેલું, ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવવાની છે. ઉદાહરણમાં શું છે કે ચશ્મા તો આંખ. બરોબર. આ એક જોડ થઈ. હવે નીચે બધા શબ્દો આપેલા છે અને એક ખાલી જગ્યા છે, એમાં આપણે હાથે બનાવવાનું છે. જો અહીંયા મેં લખેલા છે કાગળ, તો એની સાથે શબ્દ જોડ લખાણ બને. પતંગ તો દોરી, હોડી તો પાણી, કપડા તો શરીર અને પંખો તો હવા. ચાલો પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો એનો જવાબ આવે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિને બધે જ ઈશ્વર દેખાય છે. બરોબર. પછી બીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો જવાબ આવે કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છે કવિતા, એની સમજૂતીનો એક સરસ મજાનો વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરી દીધો, જેમાં સરસ સરસ ફોટાઓ પણ છે. જો તમે ન જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેવો, જેથી તમને બધું સારી રીતે સમજાઈ જાય. ચાલો પ્રશ્ન નંબર 3, વિશાળ દિલ હોવું એટલે શું? તો એનો જવાબ આવે કે વિશાળ દિલ હોવું એટલે ઉદાર અને દયાળુ હોવું. પ્રશ્ન 4, મેઘધનુષ અને મોરપીંછમાં શી સમાનતા છે? તમે મેઘધનુષ જોયું હશે અને મોરપીંછ પણ જોયું છે, તો બંનેમાં સેમ સમાનતા શું હોય છે? તો એમાં લખેલું છે મેઘધનુષ અને મોરપીંછ બંને રંગબેરંગી હોય છે. બરોબર. રંગોની સમાનતા હોય, બંને રંગબેરંગી હોય, એક કલરના ન હોય. પછી પાંચમો પ્રશ્ન, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો એનો જવાબ આવે કે સૂર્ય અને ચંદ્ર વારાફરતી દેખાય છે અને અદૃશ્ય થઈ જાય છે, તેથી તેઓ સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. ચાલો પ્રશ્ન નંબર 5, નીચેની પંક્તિ સમજાવો. જો એક પંક્તિ આપેલી છે, એનો અર્થ આપણે કહેવાનો. જો અહીંયા મેં અર્થ પણ લખેલો. પેલા પંક્તિ વાંચીએ કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એનો અર્થ શું થાય એ મેં લખેલો છે. આ કડીમાં કવિ કહે છે કે તું તણખલાનો પણ તારણહાર છે, ઝરણાનો અવાજ પણ તું છે, અને દરેક ફૂલની રંગ અને સુગંધ તારી ભેટ છે. કવિ કહે છે કે ઈશ્વર દરેક નાની વસ્તુમાં પણ હાજર છે અને તેની કૃપાથી જ દરેક વસ્તુ સુંદર છે. પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. જો અહીંયા ઉદાહરણ એક આપેલું જ, પેલા જોઈ લે. દરિયો એવું એક શબ્દ આપેલ હોય, તો એની સામે ઘણા બધા શબ્દો એને લાગુ પડતા હોય એવા લખેલા છે. તો દરિયામાં શું હોય? પાણી હોય. પેલા તો પાણી, પછી હોડી, પછી શું હોય? મોજા હોય. બરોબર. દરિયામાં મોજા આવતા હોય. પછી મીઠું, પછી માછલી, પછી દીવાદાંડી, પછી શંખ. આવું તો ઘણું બધું હોય. બરોબર. જેટલા શબ્દો યાદ આવે એટલા આપણે લખવાના. જો અહીંયા નીચે બીજો શબ્દ આપેલો, જો મેં લખેલું છે વૃક્ષ, તો વૃક્ષ શબ્દ યાદ આવે એટલે આપણે બીજું શું શું યાદ આવે વૃક્ષની સાથે સાથે? તો પેલા તો પાંદડા, ડાળી, ફળ, ફૂલ, છાંયો અને વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ. પછી બીજો શબ્દ પર્વત, તો પર્વત સાથે શું યાદ આવે? ખડકો, શિખરો, ખીણ, ઝરણા, વૃક્ષો. પછી આકાશ, તો આકાશમાં વાદળો, સૂર્ય, ચંદ્ર, તારા, પક્ષીઓ. બરોબર. આકાશમાં પક્ષીઓ પણ. આની સિવાય પણ તમે લખી શકો, જો પ્લેન હોય, બરોબર, એરોપ્લેન, વિમાન, એવા પણ આકાશમાં ઉડતા હોય તો આપણે યાદ આવે. પછી નદી છે, તો નદીની સાથે શું આપણે યાદ આવે? તો નદીમાં શું હોય? પાણી હોય, માછલી હોય, પથ્થરો હોય, હોડી હોય, પુલ હોય. બરોબર. પ્રશ્ન નંબર 7, તો શું થાય? વિચારો અને લખો.
જો હવે વિચારવાનું છે આપણે અને લખવાનું. જો આવું થાય તો શું થાય? એમાં પહેલો પ્રશ્ન કે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો નદી આપણને પાણી જ ન આપે તો શું થાય? તો જો અહીંયા લખેલું છે કે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો આપણે તરસ્યા રહી જઈએ અને ખેતી પણ ન થઈ શકે. આ સિવાય પણ ઘણું બધું અટકી જાય જો પાણી ના હોય તો. બરોબર. ચાલો પ્રશ્ન નંબર 2 આપેલું, જો વૃક્ષો જ ન હોય તો તમે વિચારો, અને જો તમે મેં લખ્યું એની સિવાય તમારે લખવું હોય તો પણ લખી શકો. મેં ટૂંકમાં લખ્યું છે. તમારે થોડું વિસ્તૃતથી લખવું હોય તો લખી શકો. જો વૃક્ષો જ ન હોય તો આપણને ઓક્સિજન ન મળે અને વરસાદ પણ ઓછો આવે. બરોબર. ત્રીજું છે કે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય? આપણે તો એમ લાગે કે ઉનાળામાં હોય ને સૂર્ય ઠંડો થઈ જાય તો મજા આવી જાય, પણ ના. જો સૂર્ય ઠંડો થઈ જાય તો શું થાય? કે સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી પર જીવન શક્ય ન રહે. કારણ કે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી પર બધે બરફ જામી જાય અને બહુ ઝાઝા પ્રમાણમાં બરફ થઈ જાય. બરોબર. જીવી જ ન શકીએ એટલા પ્રમાણમાં. પછી ચોથું છે કે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો કુદરતી સંતુલન જે છે એ ખોરવાઈ જાય. બરોબર. 8મો પ્રશ્ન કે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો કૌંસમાં બબ્બે શબ્દો બબ્બે અક્ષરો આપેલા છે કે બરોબર, એમાંથી સાચો જે અક્ષર જે છે એ મૂકવાનો છે અને ખાલી જગ્યા પૂરો શબ્દ સાચો બનાવવાનો. જો એમાં મેં મૂકેલા છે બધામાં. પહેલામાં નુકસાન, પછી સીવણ, પછી સરોવર, પછી વિશેષ, પછી સમસ્યા, પછી શિકાર, શાબાશી અને વિશેષ. ચાલો પ્રશ્ન નંબર 9, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો ઉદાહરણ આપેલું છે, જે તારે તે, તો એને શું કહેવાય? તારણહાર. બરોબર. તો જે સર્જન કરે તેને શું કહેવાય? સર્જનહાર. પાળે તેને શું કહેવાય? તો પાલનહાર કહેવાય. રક્ષણ કરે તેને શું કહેવાય? રક્ષકય કહેવાય અને રક્ષણહાર બંને કહેવાય. પછી જો દેખે તે, બરોબર, જે દેખણહાર છે તો એ શું હોય? દેખે તે. તો ખેડણહાર છે તો એ ખેડે તે. બરોબર. ખેડે તે એટલે ખેડે કોણ? ખેડૂત ખેડે. બરોબર. જમીન ખેડે એને ખેડૂત કહેવાય. પ્રશ્ન નંબર 10, નજીકનો અર્થ શોધી સાચાની ખરાની નિશાની કરો. જો અમે સીધા જવાબ જ આપી દીધા છે તમને, વિકલ્પો, સાચો વિકલ્પ પસંદ કરવાનો. એમાં જો પેલું છે કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, તો એનો અર્થ શું થાય? તો બ ઓપ્શન જે છે સાચો છે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું તો કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તો એમાં ક ઓપ્શન સાચો છે કે તણખલાને તારણહાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. પછી ત્રીજું કે એમાં મારી હોડીને આ કોણ હકારે. તો એનો ઓપ્શન જે છે એ સાચો છે કે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. ચલો પ્રશ્ન નંબર 11 કે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. જો ખોટા વિકલ્પો જે છે એ ચેકી નાખવાના છે અને સાચું વાક્ય બનાવવાનું છે. અહીંયા જો મેં લખેલું છે, જે તમને વાદળી અક્ષર જે દેખાઈ રહ્યું છે એ સાચો વિકલ્પ છે. એની સિવાયના જેટલા ઓપ્શન જે છે વિદ્યાર્થી મિત્રો તમારે ચેકવાના છે. તો એમાં પહેલું જ આપેલું છે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બરોબર. આ થયો સાચો વિકલ્પ. મેળવે. વસાવે, કરે, આ નો આવે. એની જગ્યાએ શું આવે? મેળવે. પછી બીજું કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો, પામ્યો કે ફેલાયો. શું થાય? તો એમાં થયો શબ્દ જે છે આપણે આમ જોવા જઈએ તો થયો શબ્દ પણ સાચો છે અને ફેલાયો એ પણ શબ્દ સાચો છે. બેમાંથી કોઈ પણ લખી શકો. પામ્યો જે છે એ ન આવે. પામ્યો ચેકી નાખવાનું છે. પછી ત્રીજું કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું. તો એમાં શું આવે? કર્યું. એમાં થયું અને પામ્યું જે છે એ બંને ચેકી નાખવાના. ચોથું છે કે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી. તો એમાં શું આવે? પૂરી કરી ના આવે પણ આરંભી આવે. બરોબર. આપણે પણ પરીક્ષા જ્યારે નજીક આવી જાય સાવ, ત્યારે 2-3 દિવસ અગાઉ જ પરીક્ષા માટે બધું ચોપડા લઈને બેસતા હોય કે હવે પરીક્ષા આવી ગઈ, હવે તો વાંચવું પડશે. એટલે જો પરીક્ષા નજીક આવતા તેને તૈયારી જે છે આરંભી એટલે કે શરૂ કરી. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે.
છેલ્લે કે એક ધારા શું જુઓ છો ટીકી ટીકી કે એક ધારા શું જુઓ છો ટીકી ટીકી, લાઈક શેર સબસ્ક્રાઇબ પર હવે બોલાવી દો બાકાજી કી. ધન્યવાદ.